બાય કેવા આવે છે અને આ ખાસ લીધું છે આપણે પાલકના બી વાવવા. પાલકના બી લાવી છે ને આપણે હવે રસોઈ કરું છું. તો રસોઈમાં તો આપણે કીધું એમ ઇન્સ્ટન્ટ પાલક પનીર બનાવું છું, જલ્દી બની જાય એવું. અને આપણે લીલી મરચી જોઈએ છે મારે, કેમ કે અત્યારે મારે કઢી બનાવવી છે થોડીક. હા, જો સાબુદાણા વડા બનવા માંડ્યા છે અને વિડીયો કમ્પ્લીટ કરી લીધો. હાય હાય બાય કેવા આવે છે. હાલો આવજો, બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો જો છોકરાઓને નાસ્તામાં આપી હતી વેજીટેબલ સેન્ડવિચ અને છોકરાઓ ગયા અને હવે મૂકી છે મારી માટે ચા અને ટિફિન કરવાની તૈયારી કરતી હતી. ત્યાં કેવિનના પપ્પા કહે કે ટિફિન ન કરતી, કે હું ઘરે જમવા આવવાનો છું. નહીંતર આજે બનાવું હતું પાલક પનીર, જે આપણે ઝડપથી બની જાય જેવું. તો હવે તો નિરાતે આરામથી રસોઈ કરીશ. અત્યારે તો બસ ચા મૂકી દીધી છે અને રોટલી બનાવું, ચા નાસ્તો કરી લઉં. પછી આજ તો પહેલાં વિડીયોનું કામ કરી લઈશ અને પછી રસોઈ કરીશું. ચાલો ચા બની જાય એટલે કરી લઈ ચા નાસ્તો. ઘરનું કામ બધું પતી ગયું અને પાછો કુકિંગ વિડીયોની એક તૈયારી કરી લીધી. થોડોક વિડીયો શૂટ કરી લીધો, જે અગાઉથી તૈયારી કાંઈ કરવી પડે એ. સાંજે એનો વિડીયો બનાવવાનો છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થયો છે તો આપણે એક ફરાળનો વિડીયો બનાવવાનો છે. તો એના માટે અત્યારથી તૈયારી કરી અને સાંજે એને બનાવવાનું છે. અને જો અમે એક કુંડું લીધું છે, આવું લાંબુ કુંડું આવે ને એવું મારે લેવું તો ચોરસ આવે ને એવું, અને એવું ન મળ્યું એટલે પછી આવું લેવું પડ્યું. અને આ ખાસ લીધું છે આપણે પાલકના બી વાવવા. પાલકના બી લાવી છે ને પણ એના માટે થોડુંક છીછરું કુંડું જોઈએ અને થોડુંક પહોળાઈમાં હોય એવું જોઈએ, એમાં નાનું ન ચાલે. એટલે મારે એવું લાંબુ કુંડું આવે ને એ જોઈતું હતું પણ મળ્યું જ નહીં અને આખરે મારે આ લેવું પડ્યું. એટલે હજી સુધી વાવ્યા નથી અને આજે હવે વાવી દઈશ. અને જોઈએ કોકોપીટ વાળું જો મારે ખાતર ને બધું મિક્સ કરીને કરવું હશે ને તો પાછું સન્ડેને વાવું, કેમ કે સન્ડે ઓલી માર્કેટમાં છે ને કોકોપીટ બહુ મસ્ત મળે છે. કોઈને જો ઝાડવા વાવવા માટે કોકોપીટ જોઈતું હોય ને તો આપણે સન્ડે માર્કેટમાં ગયા હતા ને ત્યાં મળે છે બહુ જ સરસ. 50 રૂપિયાની છે ને, બહુ મોટી સીટ મળે આખી. એને એકદમ જે પ્રેસ કરીને રાખી હોય ને એવી, અને એને આપણે પાણીમાં પલાળીએ ને એટલે એનું ઘણું બધું કોકોપીટ થાય. એમાંથી ઘણા બધા કુંડામાં ને એમાં નાખી શકીએ એટલું થાય. અને સારું હતું, મસ્ત. પણ ત્યારે મેં લીધું નહીં, કેમ કે ત્યારે હજી કાંઈ આવું કાંઈ વાવવાની ગણતરી હતી નહીં. અને હવે પાલક વાવવી છે તો પાલક વાવવી હોય ને તો થોડુંક કોકોપીટ નાખવું હોય અને પોચી એની માટી રહે તો સારું. તો એ જોયું, મારી પાસે ઓલું કોમ્પોસ્ટ ખાતર તો છે જ, એટલે એ નાખીને વાવી તો દઈશ જ. પછી તુરિયાના બી વાવવા છે, એટલે એવું બધું કરવાનું છે આજે. તો જો બપોરે વરસાદ નહીં હોય ને તો વાવવા છે. અગાસી ઉપર છે ને એક મોટું ટબ પડ્યું છે ને માટીનું ભરેલું, એમાં તુરિયાના બી વાવવાની ઈચ્છા છે. એમાં એક કારેલાનો વેલો છે ને, નાનો એવો જ ઉગ્યો તો એની મેળે જ. અને પછી તો ઘણા દિવસથી અગાસી ઉપર ગઈ જ નથી. અને કાલે ગઈ ને તો એ વેલો એટલો બધો મોટો થયો છે, આખામાં ફેલાઈ ગયો છે. એવડો મોટો કારેલાનો વેલો થયો છે, જાતે ઉગેલો. તો આપણે એ જ ટબમાં આ તુરિયાના બી પણ વાવી દેવા છે, એટલે એને થોડીક માટી વધારે મળે અને ફેલાય, જેમ ફેલાવો એમાં. એટલે આજે એવું ઘણું બધું કામ કરવાનું છે, ઝાડવા વાવવાનું ને એવું. કોઈક કમેન્ટમાં પૂછતું હતું કે તમારે આટલા બધા ઝાડવા છે તો કાંઈ જીવડા નથી થતા, ના કોઈ જીવજંતુ નથી થતા ક્યારેય. વર્ષોથી છે અમારે ઝાડવા. તો પહેલાં તો આની કરતાં પણ ઘણા બધા હતા, મોટા મોટા ઝાડ હતા, પણ ઘણા બધા ઓછા કરી નાખ્યા. અને ચાલો હવે હું મારું વિડીયોનું કામ થોડુંક બાકી છે તો એ કરી લઉં અને પછી રસોઈ આજ તો કરવાની છે. અને આજે રસોઈમાં પાલક પનીર બનાવવું છે. થોડાક દિવસ પહેલાં બનાવ્યું હતું ત્યારે કહેતા હતા બધા કે એની રેસીપી શેર કરજો. ઇન્સ્ટન્ટ જે જલ્દી બની છે એવું, કોઈ પણ ઝંઝટ વગર. તો આજે એવું જ બનાવવાનું છે. અને જોઈએ
કેવો ટાઈમ રહે છે, કે હજી મારે થોડુંક વિડીયોનું કામ કરવું છે, એટલે રેસીપી તો શેર કરીશ જ આજે તમારી સાથે, તો જરૂરથી જોજો. બધું લાવીને મૂક્યું છે અને જો અહીંયા થોડીક આ બધી તૈયારી કરીને રાખી છે. અને મારો વિડીયો શૂટ થયો તો હવે રિંગ લાઇટનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે. કુકિંગ વિડીયો 3-4 હમણાં બનાવ્યા ને તો બધામાં ઉપયોગ કર્યો છે. એટલે હવે થોડુંક જે અંધારાવાળું આવતું એ થોડુંક પ્રોબ્લેમ ઓછો થઈ ગયો. હાલો હવે મારું કામ કરી લઉં. વિડીયો એડિટિંગનું કામ પતી ગયું અને હવે રસોઈ કરું છું. તો રસોઈમાં તો આપણે કીધું એમ ઇન્સ્ટન્ટ પાલક પનીર બનાવું છું, જલ્દી બની જાય એવું, અને રોટલી કરશું, સલાડ ને છાશ એટલું છે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો આજે જો આપણે ઇન્સ્ટન્ટ પાલક પનીર બનાવી છે ને, તો આ 4 થી 5 પૂરી આપણે પાલકની લીધી છે. તો આને છૂટી પાડી સરસ ધોઈ અને એકદમ ઝીણી સમારી લઈશ. બીજું આમાં કાંઈ પ્રોસેસ નથી કરવાની, ખાલી એકદમ ઝીણી સમારવાની છે. સારા એવા પાન ધોઈ લેવાના પહેલાં અને પછી જ તો આપણે આને ઝીણી સમારી લઈએ. જો પાલકને આપણે આ રીતે ઝીણી ઝીણી સરસ સમારી લીધી છે અને હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. હાલો જમવા. પાલક પનીર ઇન્સ્ટન્ટ જો આવું બન્યું છે, ટેસ્ટી લાગે. પાલક પનીર છે, રોટલી, સલાડ અને છાશ છે. હાલો જમવા. જેનીનો ફેવરેટ છે. આવીને જોઈને તરત ખુશ થઈ ગઈ કે મને ખબર પડી ગઈ કે પાલક પનીર બનાવ્યું હશે. હાલો જમવા. તો સાંજ થઈ ગઈ છે અને ઓલો પાલકના બી તો વાવવાનો આજે ન મેળ પડ્યો. હવે જોઈશું પછી ક્યારેક, કેમ કે કોકોપીટ નાખવાની ઈચ્છા છે એમાં, એટલા માટે. અને અત્યારે હવે મેં કીધું હતું ને ફરાળી રેસીપી કરવાની છે, તો સાબુદાણા વડા કરવાના છે. તો અત્યારે સાબુદાણા વડા બનાવવા માટે છે ને આપણે બટેટા બાફવા માટે મૂકી દીધા. અને આપણે લીલી મરચી જોઈએ છે મારે, કેમ કે અત્યારે મારે કઢી બનાવવી છે, થોડીક કઢી ખીચડી અને સાબુદાણા વડા. તો મરચી જોઈ છે તો આપણે મસ્ત ઉગી છે, તો એમાંથી કીધું 2-3 લઈ લેવી. જેની ગણવા માંડી કેટલી છે, બહુ જ થઈ છે મસ્ત. પાછી આ લઈ લે. હા તીખી મરચી 2-3 જોઈ છે. આ છે ને આ લઈ લે, આ મોટી છે. આ જો એ લઈ લે.
હજી એકલી લે. એકાદી વડામાં પણ નાખશું. મોટી હોય ને એવી લે, જૂની પેલા ઉગેલી હોય ને હા એ લે લે. એ આ છે ને ઉપરવાળી હજી હમણાં જ ઉગી છે નવી. 3 તો બહુ આ છે ને જોરદાર તીખી હોય. બસ મરચી જોઈને ઉતરસ થઈ ગઈ. જો આ 3 મરચી તોડી, જેની કે સ્મેલ બહુ જોરદાર આવે છે. જોરદાર એટલે જોરદાર તીખી આવે છે, બહુ જ તીખી આવે છે. આ જબરજસ્ત મરચી હશે. હજી તો ઉગા જ રાખે છે, એમાં બહુ ઉગે છે. હાલો છે ને કઢી વઘાર નાખું પહેલાં, અને ત્યાં બટેટા બફાઈ જાય અને પછી સાબુદાણા વડા બનાવીએ. કઢી વઘારવા માટે આપણે તીખો લીમડો અત્યારે છે ને બહુ જ મોટો થઈ ગયો છે, વધી ગયો છે બહુ જ. કઢી ઘરની મરચી ને લીમડો. તો અત્યારે હું જાઉં છું ધાબા ઉપર, જોઈએ કારેલાનો વેલો કેવડોક મોટો થયો છે. તો જોયું તો કારેલાનો વેલો તો બહુ જ મોટો થઈ ગયો છે, છેક આ ડીશ ઉપર આવી ગયો છે. કેટલો મોટો થઈ ગયો છે. અને આ કાકડીનું અને આ કારેલાનો વેલો છે. આને આ મૂકી દીધો કારણ કે આ નીચેમાં ધાબામાં મોટો છે એટલે ફેલાઈ જાય. અરીઠાનું ઝાડ કેટલું ખાટું છે. આમાં દરજીડાનો માળો હોય એવું લાગે છે, પણ આ જ્યારે પાનખરની સિઝન આવે ને ત્યારે બધા પાન સૂકા થઈને ખરે ને ત્યારે ખબર પડે કે માળો હતો. તો કેટલું ખાટું થઈ ગયું છે. જો સાબુદાણા વડા બનવા માંડ્યા છે અને વિડીયો કમ્પ્લીટ કરી લીધો. જેને ચખાડ્યું એને બહુ મજા આવી, કે મજા આવી, મસ્ત છે, ટેસ્ટી એકદમ. તો જો હાલો સાબુદાણા વડા ખાવા. અને કેવિનને એના પપ્પાની રાહ જોઈ છે. એ ગયા 2 બારે. હવે એ બેન કાંઈ નક્કી નહીં, મોડું થાય, હવે મોડું થશે. હાલો જમવા. જો ખીચડી, કઢી અને સાબુદાણા વડા અને ગ્રીન ચટણી છે એની સાથે. જેની એ ખાતી હતી ને એને તો મજા આવી ગઈ ને. ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે વડા. તો હાલો જમવા. કેવિન ને પપ્પા હજી આવ્યા નહીં, 9:15 થઈ ગયા, ત્યાં સુધી રાહ જોઈ. તો હવે એ લોકોને કંઈ નક્કી નહીં કેટલું મોડું થાય. તો અમે હું જેની જમી લઈ. હાલો જમવા. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ચલો કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.